નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 10 અખબારી નોંધ વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરજો। તો ચાલો આપણે શરૂ કરીએ। પાઠ 10 અખબારી નોંધ। આ પાઠના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા, જેમનો જન્મ 6/8/1939માં। ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે। હાલ અમદાવાદમાં રહે છે। ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે। ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે। ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે। વર્ષોથી દૈનિક પત્રમાં કટાર લેખન કરે છે। અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે। અખબારી જે યાદી હોય એને અંગ્રેજીમાં આપણે પ્રેસ નોટ કહેવાય। લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે। અખબારી નોંધ એટલે ઇંગ્લિશમાં આપણે પ્રેસ નોટ કહીશું, તો લેખકે અહીંયા સરળ ભાષામાં તેની માહિતી આપી છે। સમાચારલક્ષી વધુ લેખવા એ માટેના જરૂરી નમૂના પણ અહીં મૂકી આપ્યા છે। તો આપણે શરૂ કરીએ। અહીંયા અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે। અખબાર એટલે મૂળ અરબી ભાષા છે અને તેનું શબ્દનું બહુવચન થાય છે ખબર, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર। અખબાર એટલે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, આપણે છાપું પણ કહી શકીએ। ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે। અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે। અંગ્રેજીમાં આપણે સમાચાર માટે ન્યૂઝ શબ્દ આપણે વાપરીએ છીએ। માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે। માણસમાં કે પોતાના ગામ, શહેર અને દેશ વિશે, આખી દુનિયા વિશે સારા અને ખરાબ સમાચારો જાણવાની ઉત્સુકતા, ઈચ્છાઓ હોય છે। સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે। માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનવાનું પણ તે ઈચ્છે છે। આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે। પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે। પોતાનું જે આ સમાચાર પત્ર હોય તેની અંદર તંત્રીઓ વિશેષ કોલમ કે જગ્યા તેવા સમાચારની નોંધ માટે તેઓ ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે। આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે। ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે। સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા તો અખબારી નોંધને અંગ્રેજીમાં આપણે પ્રેસ નોટ કહેવામાં આવે છે। અખબારી નોંધની કોલમમાં અખબારી નોંધ હોય એની અંદર સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણી, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે। મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે। આવી અખબારી નોંધ પ્રગટ કરવા માટે તંત્રીજોગ વિનંતી પત્ર અને તેથી સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે। હવે આપણે અખબારમાં નોંધ પ્રગટ કરવા માટે આપણે વિનંતી પત્ર મોકલવું પડે અને સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ પણ મોકલવા જોઈએ। તો તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવા વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જોઈએ। હવે આપણે અખબારમાં આપણું કોઈ સમાચાર આપવા હોય તો આપણે તેના માટે એક વિનંતી પત્ર મોકલવું પડે તંત્રીને। તો એ વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જોઈએ। તો કેવી વિગતો? તો નંબર 1, સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું હોવું જોઈએ। આગળ નંબર 2, સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ લખેલી હોવી જોઈએ। નંબર 3, સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ કરવો। નંબર 4,
જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. નંબર 5 મોકલનારની સહી. નંબર 6 સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. તો અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા યોગ વિનંતીપત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવી. તો અહીંયા એક નમૂનો પણ મૂકેલો છે કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતીપત્ર આવો હોવો જોઈએ. અહીં નીચે લખેલો છે કે પહેલાં તો તારીખ લખી દેવાની છે. તારીખ પછી લખવાનું માનનીય તંત્રી શ્રી, બરાબર. પછી અહીં અખબાર કે સમાચાર પત્રનું નામ લખવાનું કે આપણે જે સમાચાર પત્રમાં કચ્છ મિત્રમાં લખવું હોય તો કચ્છ મિત્રમાં, આપણે જે સમાચાર પત્રમાં આપણા જે સમાચાર મોકલવાના હોય ત્યાં નામ લખવાનું. પછી આપણું અહીં સરનામું લખવાનું. આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ જે હોય એ તારીખ રોજ પ્રકાશિત કરી આભારી કરશો. જે આપણે જે તારીખે પ્રકાશિત કરવાનું હોય તે અહીંયા તારીખ લખીને આપણે નીચે લખવાનું. સન્માન સહિત આપનો વિશ્વાસુ પત્ર જે મોકલનાર હોય એની સહી લખવાની છે. પછી બિડાણ તેને આપણે સાથે સ્ટેપલર લગાવીને આપણે શું જોડે મૂકીશું? અખબારી નોંધ લખીશું. એ આપણે મોકલવાની છે. તો અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે કે સાહિત્યિક હોય તો આપણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેય દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ બપોરે 12 થી 2. તો અહીંયા જે તે અખબારમાં આપણે નોંધના કેટલાક નમૂના અહીંયા મૂકવામાં આવે. એમાં પહેલાં સાહિત્યિક નમૂનો, પછી ઇનામ વિતરણમાં કે નાના ભમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30 વાગે. પછી વ્યાખ્યાનના કોઈ સમાચાર મોકલવા હોય તો આપણે નોંધ લખીશું કે ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ લલિતા કોમ્પ્લેક્સ મીઠાખડી 6 રસ્તા નવરંગપુરા અમદાવાદ સાંજે 6:30 વાગે. બરાબર. આગળ ધાર્મિક સમાચાર નોંધમાં સુંદરકાંડ. જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિનકુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂનું ભગવતીનગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30 થી 6 વાગે. હવે ભજનનો ટોપિક હોય તો આપણે લખીશું શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુ મામાનું ડહેલું પોલીસ ચોકીની બાજુમાં ઘી કાંટા અમદાવાદ બપોરે 3 થી 6. હવે કોઈ આપણે અવસાન નોંધ મોકલવી છે કે એનું મૃત્યુ નોંધ હોય કે બેસણું આપણે સમાચાર પત્રમાં આપણે વાંચતા હોઈએ છીએ કોઈનું બેસણું કેવું લખેલું હોય છે. તો નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30 વાગે 40 ગંગા મૈયા સોસાયટી ખોખરા અમદાવાદ. બીજી અહીંયા ઉદાહરણ આપ્યું છે કે શશિકાંત અંબાલાલ રાવણનું બેસણું વારાઈ માતા ના મંદિર પાસે ભંડેરીપોળ કાલુપુર સાંજે 4 થી 5. હવે સર્વધર્મ સંભાવ રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે G4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. વિવિધ સમાચાર બીજા કોઈ વિવિધ સમાચારમાં આપણે લખીશું બપોરે 2 વાગે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મુમતપુરા. બીજું ઉદાહરણ છે બપોરે 12:30 વાગે મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. વિશેષમાં અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. અખબારી નોંધ લખતી વખતે આપણે અંગ્રેજીમાં 5 W અને 1 H એ યાદ રાખવું જરૂરી છે. તો હવે 5 Wમાં શું છે? નંબર 1 શું એટલે કે વોટ, બરાબર. આ પહેલો W. બીજો Wમાં છે ક્યાં એટલે કે વેર, બરાબર. નંબર 3 ક્યારે એટલે કે વેન. નંબર 4 શા માટે એટલે કે વાય. અને 5મો W છે કોણે અથવા તો કોની સાથે બનાવ બન્યો હુ, બરાબર.
તો આ 5 W આપણે યાદ રાખવા જોઈએ. આ 5 ઉલ્લેખ થવો જોઈએ બધાના જવાબ સાથે. નંબર 6 છે, એક H યાદ રાખવાનું છે. એ છે હાઉ, એટલે કે કેવી રીતે. આટલું આપણે ધ્યાન રાખવાની બાબત છે. આગળ જોઈશું અખબારી યાદી, પ્રેસ નોટ. સરકારી કે અર્ધસરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે, તેને અખબારી યાદી કહેવામાં આવે છે. કે સરકારી હોય કે અર્ધસરકારી હોય તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે, તેને આપણે અખબારી યાદી કહેવાય છે. તો આવી નોંધ, યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. તો અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે બાજુમાં. આર્મીમાં નર્સિંગ અસિસ્ટન્ટની ભરતી. તો અખબારી નોંધ આવી રીતે નોંધ આપણા નોંધમાં છાપામાં આપવામાં આવેલી હોય છે, જેનો અહીં નમૂનો આપવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો આ પાઠ સમાપ્ત થાય છે. આ પાઠની શબ્દ સમજૂતી, અભ્યાસ અને સ્વાધ્યાય બીજા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.